श्रीमद्भागवतं शास्त्रं कलौकीरेण भाषितम्। आ कलियुगમાં જીવને મોટામાં મોટો ભય એ કાળના મુખનો કોળિયો બનવાનો છે। આ ભયને દૂર કોણ કરી શકે? श्रीमद्भागवतं शास्त्रं कलौकीरेण भाषितम्। आ काळना भयने दूर करनारू शास्त्र ए श्रीमद्भागवत भगवान शुकदेवे आपणा बधानी उपर कृपा करी अने कही छे। आ काळना कोळिया बनवानो भय शा माटे लागे छे? ज्यां सुधी एना कारणो न जाणीए त्यां सुधी ए भयने दूर करी शकाय नहीं। डॉक्टर पासे जाओ अने डॉक्टर रिपोर्ट काढी अने डायग्नोसिस न करे के कया कारणथी ताव आवे छे के कया कारणथी माथुं दुखे छे त्यां सुधी ए दवा आपी शके। तो आ तो भवरोगनी बात है। मृत्यु एनाथी मोटो कोई रोग नहीं। तो एना भयने दूर करवो होय तो ए भयना कारणों शोधवा पड़े। मृत्युनो भय मनुष्यने लागे एना माटे त्रण जवाबदारो मुख्य कारण है। पहला में पहलू कारण जोईए तो देह में आत्मबुद्धि। देह एटले शरीर, शरीर ने ज आत्मा मानी लो एटले आ शरीर छोड़ती वखते दुख थाय। वस्तुतः शरीर अने आत्मा आ बे वस्तु जुदी छे। पचास 60 वर्ष थी मकान भाड़े राख्યું હોય રહેતા હોઈએ એ જ મકાનમાં આપણા પહેલાની બે પેઢી જોઈ હોય અને આપણા પછીની બે પેઢી એમ 4-4 પેઢી જોઈ હોય અને મકાન માલિક નોટિસ આપે કે મકાન ખાલી કરો ત્યારે કેટલું દુઃખ થાય છે। कारण ए मकान साथे एटलो नातो जोड़ाई गयो छे। जीवनना सारा माठा प्रसंगो ए मकाननी साथे जोड़ायेला छे। जीवननी एके एक क्षण ए मकानमा आपणे माणी छे। एटला माटे ज्यारे ए मकान खाली करवानी नोटिस मळे त्यारे दुख थाय छे। मकान खाली करता नहीं, मकान मालिक कोर्ट में जाए, केस चाले अने केस नो चुकादो आवे के मकान खाली करो एटले न छूटके मकान खाली करो। दुख थवानुं कारण एक ज छे, ए मकान ने पोतानुं मानी बैठा छे। हकीकत में मकान पोतानुं नथी। एम आ शरीर रूपी मकान में पण कोई 50 वर्ष सुधी रहे, कोई 80 वर्ष सुधी रहे, कोई 25 वर्ष सुधी रहे। जेटला टाइम माटेनो भाड़ापट्टो होय एटला समय माटे रहेवानुं छे। फरवा माटे गया हो अने 5 स्टार होटल में रोकाया हो, एक दिवस तो एक रूम नु भाड़ू 5000 થી 8000 रुपया होय। 5 स्टार होटल एटले स्वर्ग जेवी फेसिलिटी मळे छे। उत्तम प्रकारनी सगवड़ो मळे छतां पण तमे 2 दिवस के 4 दिवस माटे होटल बुक करी होय अने 4 दिवस पूरा थाय तो होटल छोड़ता दुख थतुं नथी। कारण ए पोतानी नथी।
જેમ યાત્રાએ નીકળેલો યાત્રી ધર્મશાળામાં રોકાણ કરે અને જવાનો સમય થાય તો ધર્મશાળાનું મકાન ખાલી કરતા એને જેમ દુઃખ થતું નથી, એમ જો યાત્રી બની અને આત્મા આ શરીરમાં રહેતો હોય તો આ શરીર રૂપી મકાનને ખાલી કરતા એને દુઃખ થાય. આપણા ઉપનિષદો કહે છે આરામમ અસ્ય પશ્યંતિ ન તમ પશ્યતિ કશ્ચન. દુઃખ થવાનું મોટામાં મોટું કારણ આ છે. આરામ, આરામ શબ્દનો અર્થ થાય ગેસ્ટ હાઉસ. આપણે બધા ગેસ્ટ હાઉસ નું ધ્યાન રાખીએ છીએ. આરામમ અસ્ય પશ્યંતિ. ઉપનિષદ શું કહે છે? લોકો ગેસ્ટ હાઉસ નું ધ્યાન રાખે, નવું ફર્નિચર કરાવે, નવા રંગરોગાન કરાવે, એસી ફિટ કરાવે, પણ એ ગેસ્ટ હાઉસમાં રહેતા ગેસ્ટને કોઈ દિવસ પૂછ્યું છે કે તને શું ગમે છે? આ શરીર એ ગેસ્ટ હાઉસ છે. ઉપનિષદ એમ કહે છે આરામમ અસ્ય પશ્યંતિ. આ શરીર રૂપી ગેસ્ટ હાઉસને જે સજાવવામાં આપણે આપણું જીવન વ્યતીત કરીએ છીએ. એમાં રહેલો ગેસ્ટ એટલે કે આત્મા, એ આત્માની આપણે કાળજી લેતા નથી. અને એટલા માટે જ એ દેહરૂપી મકાનને છોડવાનું દુઃખ થાય છે. તો મૃત્યુનો ભય દૂર કરવાનું પહેલું કારણ દેહ અને આત્માને જુદા કરવો. બીજું કારણ છે મોહજનિત આસક્તિ. પહેલા કારણમાંથી જ આ બીજા કારણનો જન્મ થાય છે. તમે જ્યારે દેહને પોતાનો ગણો કે હું પોતે દેહ છું, એટલે દેહની સાથે જોડાયેલા સંબંધોનું પણ તમને બંધન થાય. ગાડી, વાડી, બંગલો, આ બધા દેહ સાથેના સંબંધો છે. દેહ છોડતા દુઃખ થાય તો દેહ સાથે જોડાયેલી વસ્તુઓ છોડતા પણ દુઃખ થાય. તો આ દેહ સાથે જે જોડાયેલી વસ્તુઓ છે એ મોહ છે. બધા જાણીએ છીએ કે આ દેહ છોડીને જતી વખતે કંઈ જ સાથે આવતું નથી. આ જાણવા છતાં પણ એ પદાર્થોમાંથી આસક્તિ છૂટતી નથી. કોઈ આપણને પૂછે કે ભાઈ અહીંનું અહીંયા જ મૂકીને જવાનું છે, કશું સાથે લઈને જવાનું નથી, તો હવે 60-70 થયા, હવે તો મગજમારી મૂકો. બધા એક જ જવાબ આપે છે, અમે જાણીએ છીએ ભાઈ ક્યાં લઈને જવાનું છે. આ તો બધું છોકરાઓ માટે છે. આ બધી મહેનત કોના માટે કરીએ છીએ? છોકરાઓ માટે કરીએ. પણ આ જે છોકરાઓ માટે મહેનત કરીએ છીએ એ જે વાક્ય છે ને એ દિલથી નથી બોલાતું, એ મજબૂરીથી બોલાતું વાક્ય છે. કારણ સાથે લઈ જઈ શકવાના નથી, એ પોતે જાણે છે. કદાચ નથી બનવાનું ને એવું બની જાય કે જે સરકાર જેમ વટહુકમ બહાર પાડે એમ કદાચ ભગવાન એક જીઆર એવો પાસ કરીને અહીંયા મોકલાવી દે કે ઉપર આવતી વખતે જેણે જે લાવવું હોય એ લઈને આવે. આવો તો ઠરાવ આવે તો ધીરુભાઈ અંબાણી એમનું રિલાયન્સ ગ્રુપ મૂકીને જાય નહીં, મુકેશ અનિલને જે કરવું હોય એ કરે. કોઈ પણ વ્યક્તિ એમ ના કે મારા છોકરા માટે 5 પૈસા મૂકીને જવું છે. બધા એમ જ કહે કે કમાવું હશે તો કમાશે, મારે કેટલા ટકા. પણ મજબૂરી છે કે આપણે કશું લઈ જઈ શકતા નથી, એટલા માટે કહીએ છીએ કે ભાઈ આ બધું શકતા. મોહજનિત આસક્તિ. અને મૃત્યુનો ભય લાગવાનું ત્રીજું કારણ છે
આપણા જ દુષ્કૃત્યો. મૃત્યુ શું છે? પરમાત્માને આપણા કામનો હિસાબ આપવાનો દિવસ છે. તમે નોકરી કરતા હો, ઓફિસમાં તમને એક પ્રોજેક્ટ સોંપ્યો હોય અને કીધું હોય કે આ પ્રોજેક્ટ 15 દિવસમાં પૂરો કરવાનો છે. 14 દિવસ થાય ત્યાં સુધી ફાઇલને હાથ અડકાડ્યો ન હોય તો 15મા દિવસે કેવી બીક લાગે કે આજે શેઠ ખખડાવશે. પણ 12મા દિવસે જો ફાઇલ પૂરી થઈ ગઈ હોય તો પછી 3 દિવસ તાલાવેલી લાગે કે શેઠ મને ક્યારે બોલાવે અને હું રિપોર્ટ કરું કે સાહેબ પ્રોજેક્ટ ઇઝ રેડી. તો આપણા દુષ્કૃત્યો જ આપણા માટે ભયનું કારણ. સંતોને ભય નથી, કારણ પરમાત્માએ એમને જે કાર્ય સોંપીને મોકલ્યા છે એ કામ પૂરું કરીને તરત જ કહે છે અમને બોલાવ અને બીજો પ્રોજેક્ટ આપ. આપણે પરમાત્માએ સોંપેલો પ્રોજેક્ટ પૂરો કરી શકતા નથી. પરિણામે જ્યારે એનું તેડું આવે એટલે બીક લાગવા માંડે છે કે ત્યાં જઈને શું જવાબ આપીશું. આ 3 કારણોને જો જીવાત્મા જાણી લે તો મૃત્યુનો ભય આપોઆપ. અને આમ જોવા જઈએ તો ગીતા તો એવું કહે છે કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી. મૃત્યુ એટલે વળી શું? ભગવદ ગીતા એવું કહે છે વાસાંસि જીર્ણાનિ યથા વિહાયો નવાનિ ગૃહ્ણાતિ નરો પરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં ભગવદ ગીતાકારે કહી દીધું વાસાંસि જીર્ણાનિ યથા વિહાય. એક કપડું જેમ જૂનું થયું કે ફાટ્યું એટલે આપણે એને કાઢી નાખીએ અને નવું વસ્ત્ર ધારણ કરી લઈએ છીએ. તો આ થોડી વિશિષ્ટ ભાષામાં કહીએ તો જીવાત્મા એને જ્યારે લાગે કે આ ખોડિયા રૂપી વસ્ત્ર હવે જૂનું થયું છે, હવે બહુ થીગડા વાગી ગયા, બહુ સર્જરીઓ થઈ આના ઉપર, હવે આ મકાન બદલવું છે, હવે આ કપડા બદલવા છે, એટલે એ જીવાત્મા આ વસ્ત્ર કાઢી અને બીજું વસ્ત્ર. આત્મા તો નાશ પામતો જ નથી અને દેહ એક પદાર્થનું અન્ય પદાર્થમાં રૂપાંતર થાય છે. જ્યારે કોઈનો નાશ જ નથી થતો તો મૃત્યુએ વળીશું. મૃત્યુનું આ તત્વજ્ઞાન જો જીવનમાં ઉતરી જાય તો મૃત્યુનો ભય આપોઆપ ટળે. એના માટે ભગવદ આશ્રય કરવાની જરૂર છે. અને ઇકોનોમિકલી વિચારીએ ને તો એ જીવતા કરતા મરતા માણસને વધારે લાભ છે. મર્યા પછી મોંઘવારી નડશે આપણને બોલો. ખાંડ 80 રૂપિયા કિલો તો આજ ભલે નથી, આપણે ક્યાં લેવા જેવું છે? પછી તુવેરની દાળ 250 રૂપિયા કિલો થાય શું વાંધો છે? મર્યા પછી કઈ વાંધો ખરો? ઠંડી 22 ડિગ્રીમાંથી -22 ડિગ્રી થઈ જાય, લાગવાની છે? જીવતા કરતા મરવામાં સુખ વધારે છે. અને એટલા માટે તો એકવાર એક ફકીર કબ્રસ્તાનમાં ગયા. લાઈનસર બધી કબરો છે. પેલા મસ્ત ફકીરે પૂછ્યું મર્દાઓને, મસ્ત રામ मुर्दों से बोला, क्या बोला? मस्त राम मुर्दों से बोला, हमें तो कुछ सिखाओ जी, हमें तो कुछ सिखाओ जी.
तो एक मुर्दा उठकर बोला, एक मुर्दा उठकर बोला, पहले मर के तो दिखलाओ जी। एक बार मरो પછી બધું જ બતાઈ દઈશું રહસ્ય। જે બધી ઝંઝટ છે ને જીવવામાં છે, જીવવામાં પહેલો જ અને ઝંઝટમાં પહેલો। તો આ ઝંઝટમાંથી મુક્ત કરે એવું આ ભાગવત છે। कबीर सुंदर कहते मरने से सब जग डरा, मरने से सब जग डरा। आखी दुनिया ने मरवानो होय छे, लेकिन मेरे मन आनंद। जुओ संतोनी आखी भाषा जुदी छे। कबीर कहते कि मने तो मरवानो आनंद छे। मरने से सब जग डरा, लेकिन मेरे मन आनंद। शु काम? कब मरी हो, कब भेटी हो पूरन परमानंद। वो क्यारे मळू अने क्यारे मारा परमानंद एवा परमात्माने मळे। एक प्रियतमाने पोताना प्रियतમને મળવાની જેવી તાલાવેલી હોય એવી સંતોને મરવાની તાલાવેલી હોય છે। કારણ પરમાત્મા સાથેના મિલનનો દિવસ છે। શરત એટલી જ છે, પરમાત્માએ સોંપેલું કામ નિષ્ઠાપૂર્વક પૂરું કરો તો ભય નહીં લાગે। અને નિષ્ઠાપૂર્વક કામ ત્યારે જ પૂરું થાય એ કામમાં તમારું પ્રોપર ઇન્વોલ્વમેન્ટ હોય, એબ્સોલ્યુટ ઇન્વોલ્વમેન્ટ હોય અને અનઇન્ટરપ્ટેડ ઇન્વોલ્વમેન્ટ હોય। ભક્તિ આવી કે નહીં? કોઈ પણ કાર્ય લઈ લો, બધે જ ભક્તિની જરૂર છે। तो सुतजी कहे छे श्रीमद् भागवतम शास्त्रम कलौ कीरेण भाषितम। तो आ काळना मुखना कोळिया बनवानो जे भय ए भयथी बचावनारू जे शास्त्र ए भागवत। कलौ कीरेण भाषितम। कीर ए सुखदेवजीनुं नाम छे। संस्कृतमां कीर शब्दनो अर्थ थाय पोपट। कीर एटले पोपट। तो सुखदेवजी नो पूर्व जन्म पोपट नो हतो। कीरेण भाषितम। पण आ भागवत कोने मळे? આપણે સવારે વાત કરીને અધિકારી હોય એને ભાગવત મળે। અને ભાગવતનો અધિકાર શું? તો સુતજી કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત। एक जन्मનું નહીં હો, અનેક જન્મોના પુણ્યનું ભાથું જ્યારે ભેગું થાય ત્યારે ભાગવત રૂપી અમૃતનું પાન કરવા મળે। જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ। એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ કે અહીં બેઠેલા બધા તો આગલા જન્મમાં પુણ્ય કરીને આવેલા છે, એ સિવાય કથામાં બેસી શકાય નહીં। અને જેના પુણ્યો નથી, જેને ભાગવતનો અધિકાર નથી, એ રજા મૂકીને કથામાં આવે તો પણ કથા સાંભળી શકે નહીં। આપણે સવારે જોયું એકવાર એવું બન્યું, સુખદેવજી મહારાજ ગંગા નદીના કિનારે પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે। સ્વર્ગમાંથી इंद्रादि देवताओं आव्या અને સ્વર્ગના દેવતાઓ આવે તો આપણું શાસ્ત્ર કહે છે સ્વકાર્ય કુશલાહ સુરાહ। દેવતાઓ જેવું સ્વાર્થી પ્રાણી બીજું કોઈ નથી હો, અત્યંત સ્વાર્થ। સ્વર્ગમાંથી આવ્યા સાથે અમૃતનો કળશ લઈને આવ્યા। સુખદેવજીને નમસ્કાર કરીને ઉભા રહ્યા। શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાહ સુરાહ। પછી શું કહે છે ખબર છે? આ અમૃતનો કલશ અમે લાવ્યા છીએ, એ અમૃત તમે રાજા પરીક્ષિતને પીવડાવો। શું કામ?
તો કે પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. એકવાર એ જો અમૃતનું પાન કરશે તો એનું મૃત્યુ દૂર, અમર થઈ જશે. સુખદેવજી કહે છે બહુ સારી વાત, 7 દિવસનો સમય બચી જશે. આ પણ સુખદેવજી વિચાર કરે છે કે દેવતાઓ આટલા બધા ઉદાર ક્યાંથી થઈ ગયા? એટલે પરીક્ષા કરવા કીધું, લાવો અમૃત કળશ આપી દો ત્યારે પીવડાઈએ. એટલે ઇન્દ્ર કહે છે નહીં મહારાજ, એક શરત. સુખદેવજી કહે છે બોલો તમારી શરત શું છે? ત્યારે દેવતાઓ કહે છે આ અમૃત જે છે એ તમે પરીક્ષિતને પીવડાવો અને બદલામાં કથાનું અમૃત અમને પીવડાવો. બાર કર. સોદો કરવા આવ્યા છે. હવે એક વસ્તુ સમજી લો, અહીંયા કથા ચાલી રહી છે. કોઈ પણ વ્યક્તિ હોય, કથા સાંભળવામાં રસ હોય, અહીં આવીને બેસી જાય તો કોઈ એને કહે છે કે તમે કથા સાંભળવા શું કામ આવ્યા, કે અહીંયાથી જતા રહો, તમારી પાસે કથાનો પાસ છે, એવું કોઈ પૂછે ખરું? તો દેવતાઓએ પણ જો કથા સાંભળવી હતી, ગંગા કિનારે ખૂબ જ જગ્યા હતી. એવું નહોતું કે જગ્યા નહોતી કે સ્પેશિયલ પાસ લેવા પડે, એવું નહોતું. છતાં પણ એમણે સોદો કર્યો કે પરીક્ષિતને અમૃતપાન કરાવો, અમને કથા. સુખદેવજી સમજી ગયા દેવતાઓ સ્વાર્થી છે. સુખદેવજી મનમાં વિચારે છે ક્વ કથા ક્વ સુધા લોકે, ક્યાં સ્વર્ગનું અમૃત અને ક્યાં આ ભાગવતનું અલૌકિક અમૃત? સ્વર્ગનું અમૃત અને આ કથામૃત બેની સરખામણી સુખદેવજી કરે છે. શ્રીમદ ભાગવતને મણીની ઉપમા આપે છે અને સ્વર્ગના અમૃતને કાચના ટુકડાની. એક કાચનો ટુકડો હોય બનાવટી અને એવો જે ખીરો હોય તો જે ઝવેરીના હોય એને બે સરખા લાગે. પણ સુખદેવજી તો ઉત્તમ પ્રકારના ઝવેરી છે. એ સમજી ગયા ક્વ કાચઃ ક્વ મણિર્મહાન, આ સ્વર્ગનું તુચ્છ અમૃત ક્યાં અને આ શ્રીમદ ભાગવતનું અલૌકિક અમૃત ક્યાં? મનમાં વિચાર કરી લીધો, દેવતાઓમાં ભક્તિ છે નહીં. દેવતાઓમાં એટલે કે છે અભક્તાંશ વિજ્ઞાય, દેવતાઓને અભક્ત જાણીને, જેઓમાં ભક્તિના અંકુર નથી એવા દેવતાઓને જાણીને સુખદેવજીએ કહ્યું તમે ચાલ્યા જાઓ, તમે કથા માટે અધિકારી નથી. એટલે અહીંયા લખ્યું શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા, દેવતાઓને પણ આ કથા દુર્લભ છે. આ કથા બધાને મળી શકતી નથી. અહીંયા ત્યાં સુધી લખ્યું સ્વર્ગે